હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કલેક્ટર લલિત નારાયણસિંહ સાધુની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો। સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા 20 વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે। આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોએ 14 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગૌચરની જમીનમાં દબાણ બાબત, ગામતરમાં પ્લોટ ફાળવણી, રોડ રસ્તા, અવાજનું પ્રદૂષણ અટકાવવાના પ્રશ્નો સહિત વિવિધ વિષયો પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કલેક્ટરે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નો ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો। વધુમાં કલેક્ટરે વહીવટીતંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, અધિક નિવાસી કલેક્ટર કૃષ્ણા વાઘેલા, ડીવાયએસપી તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા।